સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકાની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે। ઐતિહાસિક જીત બાદ મંત્રી કાંતિ અમૃતિયા તરફથી મોરબી જિલ્લાના તમામ વિજેતા ઉમેદવારો માટે વિશેષ સન્માન સમારોહ યોજાયો। આ પ્રસંગે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતપોતાના વિસ્તારમાં લોક ઉપયોગી વિકાસ કામો કરવા ઉપર ભાર મૂક્યો। સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા સહિત પક્ષના અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભાજપના પ્રતીક પર વિજેતા બનેલા તમામ ઉમેદવારોનું ફૂલહાર પહેરાવીને અભિવાદન કરવામાં આવ્યું। કાંતિ અમૃતિયાએ ઉમેદવારોને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે તેઓ એવું કામ કરે કે બીજી વખત જનતા સામે ચાલીને તેમના માટે ટિકિટ માંગવા આવે। પક્ષને હંમેશા એવા કાર્યકરોની જરૂર હોય છે જે પ્રજાના પ્રશ્નો ઉકેલે અને સારા કામ કરે। મોરબીના 115 જણા ચૂંટાયેલા પ્રતિનિધિને બોલાવી અને એને શપથ લેવડાવી અને જે મોરબીના જે વિકાસના કામ અત્યારે જે ચાલે છે એ હું જાહેરમાં કંઈક સારા હાલે, ક્યાંય પણ નબળું નથી હાલતું, એ જ રીતે એને વેગ આપવા માટે બોલાવ્યા, એમને શપથ લેવડાવ્યા કે મોરબી આવતા 5 વર્ષમાં કેમ હરીફાઈ કરીને રાજકોટ સાથે ઊભું રહીએ એના પ્રયત્ન કરવાના છે। દર 3 મહિને અમે આરે બેસી, દર મહિને અધિકારી આરે બેસી અને કઈ રીતે સરકારમાંથી વધારે ગ્રાન્ટ આવીને સારી રીતે કામ થાય એવા જે પ્રયત્ન કર્યા અને પ્રજાએ જે મોરબી જિલ્લાના તમામ મતદારોએ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન જે આપી છે એને પૂરેપૂરું નિષ્ઠાથી કામ કરવાની સલાહ આપી આજે।